સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન 2026 અંતર્ગત કામરેજ ખાતે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આવનાર 14 જાન્યુઆરીએ ઉજવાતા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને કામરેજ 4 રસ્તા જંકશન પર બાઇક સવારો માટે સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન 2026 અંતર્ગત કામરેજ ખાતે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આવનારા 14 જાન્યુઆરીએ ઉજવાતા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને કામરેજ 4 રસ્તા જંકશન પર બાઇક સવારો માટે સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કામરેજ ડીવાયએસપી આર સરવૈયાની વિશેષ ઉપસ્થિતિ રહી। તેમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એડી ચાવડા તથા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આઈએસ સિસોદિયાની આગેવાનીમાં ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા બાઇક સવારોને સેફટી ગાર્ડ ફિટ કરી આપવામાં આવ્યા। સાથે સાથે બાઇક સવારોને હેલ્મેટ પહેરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ અભિયાનથી વાહન ચાલકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધશે અને ઉત્તરાયણ દરમિયાન અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો થશે તેવી આશા ટ્રાફિક પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત। માર્ગ સલામતી મંથના અનુલક્ષીમાં આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એડી ચાવડા અને જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ શ્રી સિસોદિયાને સાથે રાખી જિલ્લા ટ્રાફિક અને કામરેજ પોલીસ દ્વારા આજરોજ વાહન ચાલકોને સેફટી ગાર્ડ જે આગામી જે ઉત્તરાયણનો તહેવાર આવે છે એમાં ગળા કોઈના કપાય નહીં દોરાથી, એટલા માટેથી સેફટી ગાર્ડ અને ગળાની અંદર બેલ્ટ લગાવવાનું કામગીરી કરવામાં આવી છે। આ સિવાય ટ્રાફિકના જે વાહનો જે પસાર થાય છે એમને રિફ્લેક્ટર અને સ્ટીકર્સ લગાવવામાં આવે છે અને લોકોને અમે અપીલ કરીએ છીએ કે પોતાની જિંદગી છે એ સલામત રાખીને, હેલ્મેટ પહેરીને, સીટ બેલ્ટ બાંધીને અને પોતાનું વાહન છે રોંગ સાઈડમાં નહીં ચલાવી, સારી રીતે વાહન ચલાવી પોતાની અને લોકોનું જિંદગી જોખવાય નહીં તેવી રીતે ડ્રાઇવિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે।